મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો। લુણાવાડા સુવા ગામે નાયક ફળિયા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા। 8 મકાનોમાં પાણી ઘૂસતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। 28 લોકોનું અને પશુઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા। તલાટી મંત્રી મામલતદાર પ્રાંત અધિકારીની હાજરીમાં રેસ્ક્યુ ઓપરેશન થયું। લુણાવાડા તાલુકામાં ધોધમાર વરસાદથી નાયક ફળિયું સંપર્ક વિહોણું બની ગયું। લુણાવાડા તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો જેને લઈ અને લુણાવાડા તાલુકાના સુવા ગામમાંથી તંત્ર દ્વારા 28 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીમાંથી ફસાયેલા જે લોકો છે તેમને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। સુવા ગામના નાયક ફળિયામાં રહેતા આ 28 લોકો લગભગ 8 જેટલા મકાનો છે, 8 જેટલા પરિવારો છે અને તેમના નાના બાળકો પણ એની અંદર સામેલ છે। ત્યારે તંત્ર દ્વારા આ લોકો જ્યારે પાણીમાં ફસાયા હતા તેમાંથી તેમનું સફળતાપૂર્વક રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોતરનું જે પાણી છે તે પાણી ફરી વળ્યું અને જેના કારણે આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે, કયા પ્રકારની પરિસ્થિતિ હતું, કેટલું પાણી ભરાયું, કેટલું પાણી ભરાયું હતું તમારે? પાણી સાહેબ લગભગ કેડ બરોબર પાણી પહી ગયું છે। ઘરમાં પણ પાણી કેડ બરોબર પેસી ગયું છે। દર વખતે પાણી પેસી જાય છે। દર વખતે આજે કેવી સ્થિતિ હતી અને તમને કઈ રીતે બહાર કાઢવામાં આવ્યા? એટલે એમને દર વખત પાણી ચડી જાય એટલે એમને ખબર પડી જાય કે પાણી આવે છે એટલે અમે પછી નાહવા માંડીએ। અને ઢોર ઢાંકણને શું કર્યું? ઢોર ઢાંકણને બીજા ગામમાં લઈ જશે। બેન સાથે વાત। બેન, શું પ્રકારની સ્થિતિ હતી, કેટલું પાણી હતું? આટલું પાણી સાથે બરોબર કેટલી તકલીફ પડે? ઘણી તકલીફ પડી। પાણી 4 મેર ફરી ગયો સાહેબ, પછી અમારે નીકળવાનું કઈ ત્યાં તો થોડી ખબર પડી ઘા આપણું નીકળવાની બારી નહીં મળે, ચાલો ભાગવા માંડો। એવા વરસાદમાં અમે છોકરા લઈને નીકળી ગયા તો બચી જાય। સામાન બધું ત્યાં મૂકી ત્યાં સામાન બધું કશું લીધું નથી। ઓળવા પહેરવાનું નહીં, પહેરેલા જ કપડા નીકળી જાય। આ પરિસ્થિતિ છે। જે રીતે વરસાદ વરસ્યો, પાણી ઘરમાં ઘૂસી ગયું જેના કારણે જે તેમનો જરૂરી સામાન છે તે એકલો લીધો, તમામ ઘરવખરી ત્યાં મૂકી અને પરિવારો હાલ તો અહીંયા તંત્ર દ્વારા તેમને અહીંયા વ્યવસ્થા તેમની કરવામાં આવી છે। ત્યારે હજી પણ મહીસાગર જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે પરંતુ તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ જોવા મળી રહ્યું છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર। મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો। કોઠંબા લુણાવાડા તાલુકામાં જે ધોધમાર વરસ્યો ત્યારે લુણાવાડા તાલુકાનું સુવા ગામની અંદર આવેલ નાયક ફળિયું જે છે તે નાયક ફળિયામાં પાણી ઘૂસી ગયા હતા। કોતરના પાણી ઘૂસી ગયા જેના કારણે લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું છે। લગભગ 8 જેટલા મકાનોમાંથી 28 લોકો તેમજ તેમના જે પશુઓ છે તેમનું રેસ્ક્યુ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। પ્રાંત અધિકારી સાહેબ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, કયા પ્રકારની સ્થિતિ, જે રીતે વરસાદ વરસ્યો અને તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી? આજ રોજ લુણાવાડા તાલુકામાં સવારથી જ વરસાદ પડી રહ્યું છે અને સુવા ગામ જે લુણાવાડામાં ગામ છે એમાં નજીકના કોતરમાં પાણી ભરાવાથી ઓવરટોપિંગ થયું છે। રોડ રસ્તા બંધ થયા છે। એના કારણે સુવા ગામમાં નાયક ફળિયામાં 8 થી 9 ઘરોનું આપણે શિફ્ટિંગ ટેમ્પરરી કર્યું છે। 26 થી 28 લોકો છે, સાથે સાથે એમના પશુઓનું બી આપણે શિફ્ટિંગ ટેમ્પરરી કર્યું છે અને શેલ્ટર હોમમાં આપણે વ્યવસ્થા કરી છે। સવારથી જ વરસાદ પડી રહ્યું છે એના કારણે તંત્ર અલર્ટ પર છે। સાહેબ, વરસાદનું હાલ કયા પ્રકારનું તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે, જે રીતે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે? તમામ તલાટીશ્રીને ગામમાં રહેવાની સૂચના આપવામાં આવી છે અને સમય પર અડધા કલાકમાં વોટ્સએપ ગ્રુપ મારફતે ગામની પરિસ્થિતિ આપણે નજર રાખી રહ્યા છીએ અને જે બી કોઈ જગ્યાએ આપણે શિફ્ટિંગ અથવા કોઈ બનાવ બનવાની કોઈ પરિસ્થિતિ હશે એને રજૂ કરવા માટે આપણી ફાયર ટીમ અને તંત્ર ખડે પગ ઊભી છે।